ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કરિશ્મા ખોજા। આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગુજરાતમાં પ્રથમ વખત માધાપર મધ્યે આધુનિક શિક્ષણ પૂરું પાડતી દૂન પબ્લિક સ્કૂલનો પ્રારંભ થશે તે અંગે માહિતી આપવા ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। આધુનિક યુગમાં ટેકનોલોજીને સાંકળીને વિદ્યાર્થીઓને અદ્યતન સુવિધા તેમજ ઉચ્ચ કોટીનું જ્ઞાન પીરસવા વૈશ્વિક કક્ષાના શિક્ષણનો ઘર આંગણે લાભ મળે તે હેતુથી દૂન પબ્લિક સ્કૂલ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત ભુજ ખાતેથી હાઈટેક સ્કૂલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ગુજરાતમાં પ્રથમ વખત ભુજથી આ હાઈટેક સ્કૂલનો પ્રારંભ થશે। दून पब्लिक स्कूल बाकी सब स्कूल से अलग है। हमारा जो टेक्नोलॉजिकल यूज है बाकी किसी स्कूल में इंडिया का अंदर, मैं कई विदेश में भी गया हूँ काफी कंट्रीज में, उसी में भी नहीं है। एक बच्चे को हम एक कॉम्बिनेशन दे देते हैं, उसमें पूरा टेक्नोलॉजी का यूज भी होगा, उसी टाइम पर हमारा पूरा इंडियन कल्चर का जो ट्रेडिशन है उसका वैल्यू भी उनको सिखा देंगे। और जब हमारे पास 12 साल या 14 साल एक बच्चा पढ़कर बाहर निकलता है, वो खाली एक एकेडमिक स्पेशलिस्ट नहीं होगा, एक बहुत अच्छा इंसान रहेगा जिसके देश के लिए एक बड़ा कंट्रीब्यूशन करेगा। સૌપ્રથમ ભુજવાસીઓને નમસ્કાર। દૂન પબ્લિક સ્કૂલ દિલ્હીની છેલ્લા 33 વર્ષથી કાર્યરત એક જબરદસ્ત શૈક્ષણિક સંસ્થા છે। જ્યારે એક નવતર વિચાર આવ્યો અમારા ચેરમેન શ્રી નીતિનભાઈના મનમાં કે મારે ભુજ અને કચ્છના સમાજ માટે કંઈક એવું અદમ્ય પ્રદાન આપવું છે કે આજે આપણે દુનિયામાં છીએ, કાલે નહીં હોઈએ, પણ આપણું એવું કંઈક વિકાસ હોવું જોઈએ જે સમાજને હર હંમેશ કામ રહે। એવા એક વિચાર બિંદુ સાથે અમે સૌ એકત્રિત થયા। દીપેશભાઈ, નીતિનભાઈ અને કાર્ય ફેમિલી તરીકે અમે બંને, અને પછી ડિસાઈડ કર્યું કે શું કરી શકીએ ભુજ માટે। એક સારું બેનર ઓલરેડી આપ્યું છે, એમ વિચાર કર્યું કે હવે એક એવું ગ્લોબલ બેનર આપીએ જે હંમેશા કચ્છના લોકોની વાલીઓની માંગ રહી છે કે અમારા છોકરાઓ આટલા સ્માર્ટ કેમ નથી બની શકતા, એવું શિક્ષણ કેમ ભુજમાં નથી મળતું, એવા શિક્ષણ માટે અમને ભુજ બહાર શા માટે જવું પડે છે। આવા સવાલો છેલ્લા 20 વર્ષથી સતત સંભળાતા હતા। મેં એક પ્રસ્તાવ મૂક્યો અને હંમેશા બોડીએ તરત એક્સેપ્ટ કર્યો છે કે આપણે કંઈક ગ્લોબલ બેનર લાવીએ। પછી અમે ખૂબ રિસર્ચ કર્યો। રિસર્ચ દરમિયાન અમને દૂન પબ્લિક સ્કૂલનું બેનર બહુ જ પ્રભાવી લાગ્યું। છેલ્લા 33 વર્ષથી કાર્યરત બેનર છે। અમારા ઈમેલ સ્ટાર્ટ થયા, શરદ સરને બરાબર યાદ હશે, અને પછી અમે ત્યાં વિઝિટ લેવા ગયા। અમે 3 દિવસ ત્યાં રોકાયા અને 3 દિવસ ટોટલી બિંગ એન એજ્યુકેશનિસ્ટ મેં ડીપ સર્વે કર્યો। મને એમ લાગ્યું કે જે વિચારધારાથી હું છેલ્લા 20 વર્ષથી કામ કરું છું એવી જ સમાન વિચારધારા છતાં અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે આ સ્કૂલ કામ કરી રહી છે। કારણ કે શાળાના બેઝમાં છે બિલ્ડિંગ નહીં, ટેકનોલોજી નહીં, એ બધું સપોર્ટ છે। બેઝમાં છે ચાઇલ્ડ અને એને એડ્યુકેટ કરનાર ટીચર। એ સમયે જ અમારા ગ્રુપે ડિસાઈડ કરી લીધું કે અગર બેનર લાવવું છે તો આટલું સરસ બેનર જ લાવવું છે। કારણ કે ઘણા બધા બેનર છે, બટ એજ્યુકેશનમાં હું માનું છું કોમર્શિયલિઝમ ના હોવું જોઈએ। ડેફિનેટલી પ્રોફેશનલિઝમ ઇઝ મસ્ટ। આજના સમયમાં પ્રોફેશનલ બનવું અત્યંત આવશ્યક છે, પણ કોમર્શિયલિઝમ ન હોવું જોઈએ, અને એ મેં બેનરના ગુણધર્મો દૂન પબ્લિક સ્કૂલમાં જોયા। આ બેનર અંતર્ગત હું એટલું કહી શકું છું કે ભુજને એવું એજ્યુકેશનનો ટેસ્ટ મળશે જે આજ દિવસ સુધી ભુજના વાલીઓએ કે વિદ્યાર્થીઓએ મહેસૂસ નથી કર્યો। I am highly honored to be appointed as a principal of Doon Public School, Bhuj. Earlier I have been the founder principals of 2 schools in Kota City, which is known as Educational Hub. But to be an instructional leader of such a highly reputed school like Doon is it's truly a blessing of God. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ। હવે
આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. દિલ્હી ગેંગરેપની પીડિતાએ 13 દિવસની સારવાર બાદ સિંગાપુરમાં ગત રાત્રે 2:15 કલાકે અંતિમ શ્વાસ લીધા. સમગ્ર દેશમાં ભારે રોષ. દિલ્હી પોલીસ છાવણીમાં ફેરવાઈ. ભુજના નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો. વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને માનું સ્વરૂપ ગણવામાં આવે છે. સ્ત્રી એ શક્તિ છે, પરંતુ અફસોસની વાત એ છે કે વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ ધરાવતો ભારતીય દેશ વિકૃતિના આરે આવીને ઉભો રહ્યો છે. સંત ફકીર અને દાર્શનિકોના આ દેશમાં શી ખબર શું પ્રવેશી ગયું છે. ભારતીય ધરોહર આજે ભાંગી ગઈ છે. પશ્ચિમનું આંધળું અનુકરણ હોય કે પછી આપણી સંસ્કૃતિની જ વાત હોય, આજની પેઢી સુધી ન પહોંચી હોય. પરંતુ દુઃખની વાસ્તવિકતા એ છે કે ભારતની 100% માંથી 90% પ્રજા આપણી સંસ્કૃતિને સમજી શકી નથી અને 50% પ્રજા વિકૃતિના આરે ઊભી છે. અને એનો દાખલો દિલ્હીમાં આપણે સૌ કોઈએ જોયો છે. દિલ્હીમાં જે ઘટના બની એ કરુણ છે અને આ બનાવ પણ કરુણ બનાવ છે. એક માસૂમ છોકરી સાથે ગેંગરેપ થયો એ માત્ર એક છોકરી ઉપર ગેંગરેપ નથી થયો, પરંતુ આપણી સંસ્કૃતિ ઉપર સામૂહિક બળાત્કાર થયો છે. આટલું જ નહીં, જે સંસ્કૃતિમાં સ્ત્રીને શક્તિનો બિરુદ આપવામાં આવ્યું હોય તે દેશમાં આવો બનાવ બને તે દરેક ભારતીય માટે રોજગાર સમાન છે. ગેંગરેપ પીડિતાના મૃત્યુ બાદ આજે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આજે ભુજ પણ બાકાત નથી રહ્યું. ભુજ શહેરના યુવાન યુવતીઓ, વડીલ બધા જ વિરોધ કરી રહ્યા છે અને આરોપીને સખ્ત સજા થાય તેવી માંગ આજે ભુજવાસીઓ કરી રહ્યા છે. અરે અત્યારે આપણે છાપો વાંચીએ છીએ દરરોજ, તો દરેક જિલ્લામાં અને રાજ્યમાં એકાદા બળાત્કાર તો રોજ છાપવામાં આવે છે. ખરેખર બળાત્કાર માટે તો સજા કડકમાં કડક અને ફાંસીની સજા હોય તો જ આ બળાત્કાર બંધ થાય, નકર બળાત્કાર બંધ નહીં થઈ જાય. તમે જો કાયદા જો નરમ રાખશો તો માણસને મોટું બેનિફિટ મળી જશે, સમજ્યા? એટલે ગમે એમ ઉગારશે એમ. એટલે એના માટે તો સખતમાં સખત સજા હોવી જોઈએ અને ફાંસીની સજા જ હોવી જોઈએ. મારો તો અભિપ્રાય એવો જ થાય છે કે દરેક યુવતીએ પોતાની બેગની અંદર સ્પ્રે રાખવું જોઈએ. જે ફોરેનમાં આજની તારીખમાં પણ સિસ્ટમ છે જ, તો એવું સ્પ્રે છે કે જે નજીવું આમ નુકસાન કરે છે અને એ સીધું કાઢી અને છાંટી શકે એના ચહેરા પર. તો આવી હિંમત દાખવી. અને બીજું, માનવતા તો મરી જ પરવારી છે. સરકારમાંથી એ શું અને માનવીઓમાંથી એ શું, માટે એને કડક સજા જરૂરી છે. જે દિલ્હીમાં ગેમ રેપ થયો એ ખૂબ જ દુઃખદ છે. તે પછી પણ બીજો એવો જ બનાવ બન્યો છે. અને આમ જોઈએ તો આખા ભારતમાં આવા બનાવ બનતા જ રહે છે. ત્યારે જાગૃત થવાનું છે આપણને જ કે સમાજમાં શું રાક્ષસો પેદા થવા માંડ્યા છે. સદાચારી કે સદગુણના માણસો હવે મરી પરવાર્યા છે કે જે ક્યાંય કાંઈ બોલતા નથી. આ દિલ્હીમાં બોલ્યા, દિલ્હીમાં જેટલો ઉહાપો થયો ત્યારે પાલનપુરમાં થયો, ગોધરામાં થયું, દરેક ગાંધીધામમાં થયું, એમ બધા રાજ્યોમાં થાય છે. પ્રજાએ ઊભા થઈને કહેવું જોઈએ કે આ હવે નહીં ચલાવી લેવાય અને જે ગુનેગારો છે એને ફાંસીની સજા અથવા ખસી કરા નાખી એવું બધું કરવું જોઈએ. મારું કહેવાનું છે પ્રજામાં જાગૃતિ આવે, સદગુણો આવે એવા પ્રયત્ન કરવા ખૂબ જરૂરી છે. મારું નામ નસીમ ખત્રી છે. હું 17 વર્ષથી ભુજમાં પ્રેક્ટિસ કરું છું એક એડવોકેટ તરીકે. અગાઉ મેં મહિલા સંસ્થામાં કામ કર્યું છે અને મેં બહેનો માટે ઘણું કામ કરેલું છે. આ દિલ્હીનો જે બનાવ બન્યો ગેંગરેપનો, એ બનાવ ખરેખર મહિલાઓ માટે ખૂબ જ દુઃખદ બાબત છે
અને મહિલાઓની સ્વતંત્રતા ઉપર તરાપ છે અને મહિલાઓ આજે ક્યાંય સેફ નથી એ હકીકત આના ઉપરથી ફલિત થાય છે. આવા જે કિસ્સા બને છે ત્યારે સરકાર ત્યાં જ બેઠી છે. ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ વગેરે બધા ત્યાં જ દિલ્હીની અંદર જ અત્યારે બિરાજમાન છે. ત્યારે આ લોકોની સામે સખતમાં સખત કાર્યવાહી, કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને આવા લોકોને ફાંસીની સજા થાય તો જ આવા કિસ્સાઓમાં સાચી અસર આવે અને ખરેખર આવા કિસ્સાઓ ઘટે. આ બાબત જે છે એ ખરેખર સમાજ માટે પણ ખૂબ જ શરમજનક વસ્તુ છે અને એમાં સાથે હું ખાલી સ્ત્રીઓ જ જોડાય એવું નથી માનતી. આની શરૂઆત ઘરથી જ થવી જોઈએ કે ઘરના પુરુષ છે એને તમે પહેલાં સમજાવો, જે ભાઈ છે કે એક બાપ છે એ પણ એ સમજે, એની પણ દીકરીઓ છે ઘરની અંદર, દરેક ઘરની અંદર સ્ત્રી તો છે જ, તો ઘરેથી જ શરૂઆત થવી જોઈએ. અને કાયદાકીય જો આપણને કોઈ પણ સજાની વાત કરીએ તો એ ફાંસીની જ સજા હોવી જોઈએ. ફાંસીથી વધુ કોઈ સજા નથી, માટે ફાંસીની સજાની વાત કરીએ છીએ આપણે. મારું નામ શિલ્પા ગોર, 14 વર્ષથી ભુજમાં પ્રેક્ટિસ કરું છું. મારું નામ જાડેજા રવિરાજસિંહ છે. હું લાલન કોલેજમાં અભ્યાસ કરું છું, TY BA. આ બધું ખરાબ વસ્તુ થાય છે અને એમાં એક વસ્તુ એવી છે કે આ જીન્સ ને બહારના જે કલ્ચરના બધા કપડાં પહેરે છે એ ખોટી વસ્તુ છે. અને આ જે દીકરી હતી, જે છોકરી, એને ભલા જે થયું ગેંગરેપ, એનામાં એ રાતના ઓફ થઈ ગઈ છે 8 વાગે, પણ એ ખોટું થયું છે અને એના કાયદેસર કાનૂની કાર્યવાહી સારી થવી જોઈએ અને આમાં કાયદો કાઢવો જોઈએ કે આ રીતનું કોલેજમાં પણ કપડાં પહેરે છે જે આ બધું એ ખોટું છે અને એના માટે ડ્રેસ, કોલેજના સ્પેશિયલ ડ્રેસ કાઢવાની જરૂર છે. આમાં તો આમને ફાંસીની સજા દેવી જોઈએ. આમ તો બરાબર કાયદેસર તો ફાંસીની સજા દેવી જોઈએ. આમાં એકવાર અમને ખબર પડશે તો બીજી વાર બધા બંધ થઈ જાય આ વસ્તુ. મારું નામ જાડેજા દિવ્યરાજસિંહ છે. હું RR લાલન કોલેજમાંથી છું. જે આ બનાવ બન્યો છે એ બહુ જ શર્મનાક બાબત કહેવાય. રાત્રે છોકરી 8 વાગે અવસાન પામી છે, તે આપણા માટે બહુ જ ખરાબ કહેવાય. પોલીસે એવું કે જે સ્કૂલો અને કોલેજોની આજુબાજુ જે આવારા તત્વો, છોકરાઓ જે આજુબાજુ ફરે છે તેમના સામે પગલાં લેવા જોઈએ અને પોલીસે સઘન પેટ્રોલિંગ કરવી જોઈએ. Raj Informatics. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. Spark a trend. Vaio, Sony. લેપટોપ તેમજ LCD માં તમામ કંપનીની તમામ બ્રાન્ચ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર ચટીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. પાલારા જેલમાં સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી મોરબી નજીક હાજતે જવાનું બહાનું કરી અને રફુચક્કર થયો. પોલીસ તંત્રમાં દોડધામ. કચ્છ જિલ્લાના ભુજ શહેરની ભાગોળે આવેલ પાલારા ખાસ જેલમાં પાકા કામના કેદીને જામનગરની કોર્ટમાં મુદતે લઈ જઈ પરત આવતા મોરબી બાયપાસ રોડ પરથી પોલીસને ચકમો આપી કેદી 9-11 થઈ જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગયેલાના અહેવાલો સાંપડી રહ્યા છે. જામનગર શહેરમાં લૂંટ અને મર્ડર કેસમાં પાલારા જેલમાં રહેલા આદમ ઉર્ફે જાવેદ સિદ્દીક નામના કેદીની ગઈકાલે જામનગર કોર્ટમાં મુદત હોય, જે કોર્ટ મુદત પૂરી કરી કેદી પાર્ટીના ભુજ પોલીસ હેડક્વાર્ટર્સ ASI રામજીભાઈ પોપટભાઈ સોલંકી સરકારી જીપર નંબર P100GJ12G983 માં પરત ભુજ આવતા હતા. ત્યારે રાત્રિના 9 વાગે મોરબી બાયપાસ રોડ પર આવેલ દુર્લભ પાર્ટી પ્લોટ નજીક કેદીએ જાપ્તામાં રહેલ પોલીસને કુદરતી હાજતે જવાનું કહેતા તેને નીચે ઉતારેલ. તેવામાં પોલીસની નજર ચૂકવી કેદી ભાગી છૂટ્યો હતો. શોધખોળના અંતે ક્યાંયથી પત્તો ન મળતા ASI રામજીભાઈ સોલંકીએ ફરિયાદ આપતા આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ કચ્છ પાલારા જેલના કોઈ પણ અધિકારી જવાબ આપવા નથી માંગતા. શું કામ કોઈ પાલારા જેલના અધિકારી કેમ મંત્રમુગ્ધ બનીને બેઠા છે, એ પણ એક મોટો સવાલ બની ગયો છે. અધિકારીના ચૂપ રહેવા પાછળનું શું કારણ હશે એ હજી સુધી જાણી શકાયું નથી. એ પહેલા પણ પાલારા જેલ હંમેશા
હંમેશા ચર્ચામાં રહી છે. અનેક વખત આ જેલમાંથી મોબાઈલ ફોન અને સિમ કાર્ડ મળી આવ્યા હતા. હવે જોઈએ કે કેદી મળે છે કે નહીં. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. કચ્છી માળોની લાગણીના પ્રતીક સમાન હમીરસર તળાવમાં કચરાના ઢગલા અને પ્રદૂષણ સિવાય બીજું કંઈ જ જોવા નથી મળતું. શું આ વાતની તંત્રને ખ્યાલ નથી કે તંત્ર કોઈ પગલાં લેવા નથી માંગતો? આવો જોઈએ એક વિશેષ અહેવાલ. ગુજરાત સરકાર જ્યારે કચ્છને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવાની વાત કરી રહી છે ત્યારે ભુજ અને કચ્છનું નાક સમા ભુજનું હમીરસર તળાવમાં આજે કચરા સિવાય બીજું કંઈ જ જોવા મળતું નથી. આજની તારીખમાં હમીરસર તળાવમાં કપડાં ધોવાય છે અને મોટા વાહનો ધોવાતા નજરે ચડે છે. આ સાબુનો ડિટર્જન્ટ પાવડર અને અન્ય કેમિકલ પાણીમાં ફેલાઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલાક લાપરવાહ શહેરીજનો દ્વારા કચરો ફેંકવામાં આવે છે. અત્યારે જ્યારે વિદેશી સહેલાણીઓ કચ્છ અને ભુજની મુલાકાતે આવે છે ત્યારે આવો જ કંઈક નજારો તેમને પણ જોવા મળતો હશે. અત્યારે જ્યારે રણ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે દેશ અને વિદેશી સહેલાણીઓ રણની મુલાકાત બાદ ભુજના હમીરસર તળાવ અને માંડવી બીચની મુલાકાત લેતા હોય છે. ત્યારે હમીરસરનો આવો નજારો જોઈને કચ્છ અને ભુજ વિશે શું વિચારતા હશે? બીજી તરફ આ તળાવની પાર પર 26 જાન્યુઆરીના કાર્નિવલ પણ થવાનું છે. ત્યાં સુધી આ કચરો ઉપડી જશે તો તંત્ર અને ભુજનું પણ ચિત્ર સુધરી જશે તેવું લાગી રહ્યું છે. પાણી જે છે દિન પ્રતિદિન ઝડપથી સુકાતું જાય છે. એટલે પાણી જે સુકાતું જાય તો જે એની અંદર જે આગળ રહેલું જે પ્લાસ્ટિક કે જે કંઈ પણ આગળ જે કંઈ પણ ધાર્મિક પ્રક્રિયાના કારણે લોકો જે અંદર હાર હોય કે માછલીને લોટ ખવડાવતા હોય તો એ બધે કેર ન કરતા પ્લાસ્ટિક ઉડીને અંદર પડતું હોય છે. બાકી કચરો કોઈ નગરપાલિકા કે કોઈ વ્યક્તિઓ કચરો ઠલાવતા નથી, પણ ધાર્મિક એક માન્યતાને પછી આપણે આ દશામાનો વ્રત હોય કે બીજા કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ હોય તો એના જે કંઈ પણ સામગ્રી હોય એ સામગ્રી જ હોય છે ને એ સામગ્રી નગરપાલિકા સાફ કરશે. આવતા દિવસોમાં કાર્નિવલ પણ આજ રૂટ ઉપર થવાનું છે, તો જેટલું બની શકશે એટલું ઝડપથી નગરપાલિકા જે કંઈ પણ ત્યાં પાસે અસ્તવ્યસ્ત દેખાય છે કચરો તે સાફ કરવા નગરપાલિકા તકેદારીના પગલાં ભર્યા છે. ભુજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય વિજય થયા બાદ વિવિધ સ્થળોએ સ્નેહ મિલન યોજી રહ્યા છે. ભુજ દાદાદાદી પાર્ક ખાતે સિનિયર સિટીઝનોની મુલાકાત લીધી. દાદાદાદી પાર્કમાં સિનિયર સિટીઝન રોજ આવે છે અને અહીંયા તેઓ કુદરતના ખોળે અને હમીરસર તળાવ જે ભુજનું હૃદય છે ત્યાંના આંગણાની અંદર ખૂબ સારા સારા વિચારોનું મનોમંથન કરી અને ખૂબ આનંદ ઉલ્લાસથી અહીંયા પોતાનો કાર્યક્રમ કરતા હોય છે. એટલે ચૂંટણી પહેલાં જ મેં નક્કી કર્યું હતું કે આ લોકોને મારે મળવું છે અને વડીલોના આશીર્વાદ પણ લેવા છે અને એમની સમસ્યાઓ એમને ખૂબ સારી રીતે પોતાની જિંદગી જીવી શકે એ જાતનું જે આયોજન તે લોકોની અંદર જે કાંઈ સપનાઓ હોય તેની અંદર આપણે પૂરક બની અને કાર્ય એમની સાથે રહીને કરીએ તો એમની સાથે ચર્ચા વિચારણા અને ગોષ્ઠી કરવા માટે આજે મેં આ કાર્યક્રમ અહીંયા રાખ્યો હતો અને એમના આશીર્વાદ પણ મને મળ્યા છે અને એમની સાથે વિચાર વિમર્શ પણ કર્યો છે અને આગળ ઉપર સિનિયર સિટીઝનને જે કાંઈ જરૂરી હોય એવા કાર્યક્રમો કરી અને એમનું જીવન
એ ઉત્સાહ અને ઉમંગ ભર્યું રહે અને ખૂબ ઉત્સાહ અને આનંદથી એ લોકો રહે એવી મારી અંદરની ભાવના છે. સિનિયર સિટીઝનને અમે તો એમને ચૂંટણી પહેલાં જ આમંત્રણ આપ્યું હતું, પરંતુ એ વ્યસ્ત હતા એટલે એમના હસબન્ડ આચાર્ય સાહેબ અહીંયા આવ્યા હતા અને આજે સામેથી અમને મળવાનું અમને આમંત્રણ આપ્યું એટલે અમે 12 વાગ્યા પછી આ કાર્યક્રમ ગોઠવ્યો. અને આવા ઉમદા અને નિખાલસ સ્વભાવના બેન મેં આ પહેલી જોયા. અને આમ તો અમે બધા કાર્યક્રમો ગવર્મેન્ટના કે જે કંઈ તેમાં એમ હાજરી જ આપીએ છીએ અને સહકાર પણ આપીએ છીએ, કારણ કે અમારો ફોજ ઘણી મોટી છે, 4000 જેવી. ત્યારે પહેલવેલા જ અહીંયા આવીને અમને જે મ્યુનિસિપાલિટીમાં 10 બાંકડાની માંગણી કરી હતી અમે તે એમણે મંજૂર કરી, એનાથી અમને ખૂબ આનંદ થયો. આવો ત્વરિત નિર્ણય કદાચ ગુજરાતમાં આ પહેલો થયો છે કે તેમણે તો અહીંયા હાજરી આપીને અમારો જે વર્ષોથી જે પેન્ડિંગ બાંકડાનો પ્રોબ્લેમ હતો એ હલ કરી આપ્યો. નોનું ફૂટવેર ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવાન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે, જેવી કે લખાણી, લેન્સર, આવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. 26 જાન્યુઆરીના યોજાનારા કાર્નિવલને લઈને ભુજ શહેરની રોડ લાઇટો બદલવામાં આવી રહી છે. ત્યારે ભુજિયાના તળે છેલ્લા 4 મહિનાથી રોડ લાઇટના થાંભલા ઉભા તો કરાયા છે, પરંતુ આજ દિવસ સુધી લાઇટો લાગી નથી. કચ્છના પાટનગર એવા ભુજ શહેરમાં થનારા કાર્નિવલને લઈને આખા ભુજ શહેરની રોડ લાઇટો બદલી રહી છે. જૂની લાઇટો બદલાવીને નવી લાઇટો નાખવામાં આવી રહી છે, તો બીજી તરફ ભુજિયા ડુંગર પર ફરતા રસ્તા પર વીજપોલ બનાવવામાં તો આવ્યા, પણ નગરપાલિકા આ થાંભલામાં લાઇટ લગાવતા જ ભૂલી ગઈ છે. ભુજ નગરપાલિકા તંત્રનો કેવો અંધેર વહીવટ ચાલે છે તેનો તાદસ નમૂનો જોવો હોય તો પાલિકા દ્વારા 4 માસ અગાઉ ભુજિયા ડુંગર પર ફરતે સ્ટ્રીટ લાઇટ માટે ઉભા કરાયેલા થાંભલા જોઈ આવવા. અહીં આજે પણ લાઇટ ફિટ નથી થઈ. અહીં લોકો આજે પણ અંધેરા ઉચેલીને રાત્રિના અવાગમન કરે છે. ભુજિયા ડુંગરના વિકાસ માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે. ડુંગરનો વિકાસ હજુ દૂરની વાત છે, પરંતુ તે વિસ્તારમાં રહેતા લોકોની સુખાકારી માટે પાલિકાનું આયોજન પણ સાવ અગર છે. આ વિસ્તારમાં હજારો લોકો વસે છે. આ લોકો જ્યારે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય છે ત્યારે તેમણે એમ લાગે છે કે જાણે કોઈ ગામડામાંથી નીકળી રહ્યા છીએ. આ લોકોમાં હવે એવી માંગ ઉઠી છે કે શહેરની બીજી લાઇટો બદલવા કરતા અહીંયા નવી લાઇટો લાગે એવી માંગ ત્યાં રહેતા સ્થાનિકો કરે છે. ધી ફાસ્ટ ટ્રેક ડાન્સ એકેડમી આવકારવા તૈયાર છે 2013 ને તો ભવ્ય કાર્યક્રમ હશે રેયાન રિસોર્ટમાં. The Fast Track the Dance Floor Dance Competition Open Kutch. Date 31st December 8 p.m. at Rian Resort, Airport Road, Bhuj. Also enjoy DJ party and laughter show by Rasik Maharaj. મનોરંજન માટે રસિક મહારાજ હાસ્ય કલાકાર with DJ Floor. સ્થળ લિમિટેડ પાસ અવેલેબલ. રોયલ ફૂટવેર વાણિયાવાડ ભુજ. રોયલ કાર ડેકોરા સ્ટેશન રોડ ભુજ. ધી ફાસ્ટ ટ્રેક ડાન્સ એકેડેમી સ્ટેશન રોડ ભુજ. ઓપેરા હેર પાર્લર મેઇન બજાર મુન્દ્રા. કોન્ટેક્ટ નંબર ધવલ રાઠોડ 8141666171. રવિ પૂજારી 8141499254. ગાંધીધામ 9904674815. યુવરાજના શાનદાર પ્રદર્શન થકી ભારતીય ટીમે મેળવ્યો બીજી T20માં શાનદાર વિજય.
અને શ્રેણી કરી પાકિસ્તાનથી સરભર. શ્રી ભુજ માગપટ યુવા ગ્રુપ દ્વારા આયોજિત MPL સિઝન 2 માં આજે રમાશે 2 સેમીફાઇનલનો જંગ તેમજ રવિવારે રમાશે મહામુકાબલો એટલે કે મેગા ફાઇનલ મેચ. તો તમામ ક્રિકેટરોને પધારવા ભુજ માગપટ યુવા ગ્રુપનું જાહેર આમંત્રણ. ભુજના ઐતિહાસિક જુબલી ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી જૈન યુવાનો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ MPL સિઝન 2 માં અંતિમ 2 ક્વાર્ટર ફાઇનલ મેચ આજે રમાઈ હતી, જેમાં ત્રીજી ક્વાર્ટર ફાઇનલ મેચ VBC રોયલ ભુજ તેમજ VSC 11 વચ્ચે રમાઈ હતી, જેમાં VBC ટોસ જીતી અને પ્રથમ VSC ની બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું, જેમાં VSC 11 15 ઓવરમાં માત્ર 101 જ રન બનાવી શકી હતી, જ્યારે 102 ના લક્ષ્યાંક સામે જીગર બાબરિયાના આક્રમણ સામે VSC ના બોલરો એકદમ નિશાય બની ગયા હતા. VBC રોયલ માત્ર 13 જ ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જીગર બાબરિયાએ શાનદાર 64 રન બનાવી અને મેન ઓફ ધ મેચ બન્યા હતા, જ્યારે આજની ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચ અને MPL સિઝન 2 ની અંતિમ ક્વાર્ટર MPL 1 ની ચેમ્પિયન નવકાર અને એની સામે ફાઇનાલિસ્ટ ટીમ એવી ફ્રેન્ડ્સ ઝોન વચ્ચે કડકડતી ઠંડી અને જોરદાર રોમાંસ સાથે રમાઈ હતી. નવકારના કેપ્ટને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 15 ઓવરમાં 125 રન બનાવ્યા હતા, પરંતુ આ વખતે ફ્રેન્ડ્સ ઝોનના ખેલાડીઓએ કંઈક અલગ જ રણનીતિ સાથે ઉતર્યા હતા. ઓપનર ધીરેન લાલન અને પારસ શાહે જોરદાર શરૂઆત અપાવી ચોગ્ગા અને છગ્ગાની રમઝટ સાથે દર્શકોને પણ ખુશ કર્યા હતા અને ટીમના કેપ્ટનને પણ ખુશ કરી મેચની 2 ઓવર બાકી રહેતા જ ફ્રેન્ડ્સ ઝોન ધારણા મુજબ નવકારને હાર આપી અને પોતાનું સ્થાન સેમીફાઇનલમાં નક્કી કરી લીધું હતું. ફ્રેન્ડ્સ ઝોન વતી ચમકદાર 63 રન બનાવનાર ધીરેન લાલન મેન ઓફ ધ મેચ રહ્યા હતા, જેમણે મેચના ઇન્ટરવ્યુ પહેલા જ જીતનો દાવો કર્યો હતો અને તે ખરેખર સાચો પડ્યો હતો. આજે રમાશે પ્રથમ સેમીફાઇનલ મેચ સક્સેસ 11 ગાંધીધામ અને VBC રોયલ ભુજ વચ્ચે, જ્યારે આજની બીજી સેમીફાઇનલ અરિહંત માંડવી અને ફ્રેન્ડ્સ ઝોન ભુજ વચ્ચે રોમાંચક જંગ રમાશે. તેમજ સમગ્ર ટુર્નામેન્ટ સફળતાથી પાર પડી જ રહી છે, ત્યારે આયોજકો જે રવિવારે મેગા ફાઇનલ રમવાની છે તેની તડામાર તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે અને જોરદાર રહેશે મેગા ફાઇનલ મેચ. હવે આમ તો જોવા જઈએ તો આજે ક્રિકેટ એક દરેક માટે એક નવું બની ગયું છે નજરાણું. તો આ નજરાણામાં જેમનો ખાસ મહત્વ હોય છે કે એન્ટરટેનમેન્ટ સ્કોરબોર્ડ, તો મળીએ તમે કઈ રીતે આ સ્કોરબોર્ડ બનાવ્યો છે અને શું છે આની વિશેષતાઓ. અમે લેપટોપ અને પ્રોજેક્ટર દ્વારા મોટી સ્ક્રીન પર લાઈવ સ્કોરબોર્ડ દેખાડી રહ્યા છીએ, જેમાં જે પણ ટીમ રમતી હોય એણે કેટલા બોલમાં કેટલા રન કર્યા અને કેટલાની એવરેજથી રન બનાવી રહી છે એના વિશે, તે જ રીતે જે બીજી ટીમ રન ચેસ કરવા માટે આવે તેને કેટલા બોલમાં કેટલા રન કરીને કેટલાની રન રેટથી રમવાનું છે એનું સચોટ રીતે દેખાડવામાં આવે છે. તેમજ જ્યારે 4 કે 6 જાય કે કોઈ બેટ્સમેન સારો શોટ મારે કે કોઈ બોલર સારી વિકેટ લે છે ત્યારે એ શોટ એને કઈ રીતે માર્યો હતો કે વિકેટ કઈ રીતે પડી એનું ક્રિકેટની જ નાટકીય રીતે અમે ક્લિપ બનાવી અને દેખાડીએ છીએ. આ રીતે એ ક્લિપ દ્વારા અમે અમારી ઓડિયન્સને પણ પૂરેપૂરો એન્ટરટેનમેન્ટ મળી રહે તેનું અમે સચોટ ધ્યાન રાખ્યું છે. અત્યારે MPL 2 માં અમે ટેનિસથી તો શરૂઆત કરેલી જ છે, પણ નેક્સ્ટ અમારો એવો વિચાર છે કે આના પછી અહીંયાથી એ લોકોને પ્લેટફોર્મ મળી રહે અને નેક્સ્ટ જઈને સિઝનથી પણ રમશે. હવે આજે સ્કોરબોર્ડનું તમે વિશેષ મહત્વ તો સમજાયું, પણ આનું ખાસ મહત્વ ક્યારે હોય છે? એટલે આપણા કાયદાકીય નિયમ પ્રમાણે જ્યારે 10 વાગ્યા પછી આપણી માઇક સિસ્ટમ બંધ થઈ જાય છે ત્યારે ઓડિયન્સને વારંવાર પૂછવા આવવું પડે કે સ્કોર શું થયો છે, અને જે ગ્રાઉન્ડમાં પ્લેયર રમે છે એ લોકોને પોતાની સ્ટ્રેટેજી બનાવી હોય કે અત્યારે એ લોકો ચેસ કરી રહ્યા છે તો એ લોકોને કઈ રીતે રોકવા, તો એ અમારી સ્ક્રીન ઉપર જોઈને એ લોકો પોતાની સ્ટ્રેટેજી પ્લાન કરી શકે છે. એ રીતે આ સ્ક્રીન બહુ ઉપયોગી થાય છે. હવે આજે જે અંતિમ ક્વાર્ટર ફાઇનલ મેચ છે એ એવી બેનો ટીમો ટકરાઈ રહી છે જે MPL સિઝન 1 માં ફાઇનલિસ્ટ હતી, નવકાર 11 ભુજ તેમજ ફ્રેન્ડ્સ ઝોન. તો મળીએ ફ્રેન્ડ્સ ઝોનના ખેલાડીને, શું છે તમારી આજે સ્ટ્રેટેજી કે શું MPL સિઝનમાં જે નવકાર સામે તમને હાર મળી હતી તો આજે શું છે તમારી રણનીતિ કે તમે નવકારને આ ટુર્નામેન્ટમાં નોકઆઉટ રીતે બહાર કરી શકશો? પ્રયત્નો અમારા એ જ રહેશે કે અમે 11-11 એક યુનિટી સાથે અમારી સ્ટ્રેટેજી એ જ છે કે જે અમને પહેલી સિઝનમાં MPL ફર્સ્ટમાં અમને જે હાર મળી હતી એનો હારનો સામનો કરવો પડ્યો હતો, એનામાંથી કાંઈ શીખી અને આમાં પૂરેપૂરા પ્રયત્નો કરીએ કે અમે એ મેચ જીતીએ હવેની મેચ અને સેમીફાઇનલમાં આગળ વધીએ. લગભગ કોઈ ચેન્જીસ નથી, જે અમારી ટીમ હતી એની એ જ છે. આ વખતે અમે શ્યોર છીએ કે અમે હરાવી લેશું. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે આ ચેનલ પર આજ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.